નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બનાસકાંઠા પ્રેરિત સફળતાનું પંચામૃત ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં હું હર્ષદ પ્રજાપતિ શ્રી આર વિદ્યાલય અમીરગઢ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિભાગ એ માં અગાઉના વિડીયોમાં તમે જોયું હશે કે વિભાગ એ ના આપણે 5 ભાગ પાડેલા છે, જેમાં 3 ભાગની ચર્ચા સંદીપભાઈ સરે કરી છે. આજે હું તમને વિભાગ એ માં છેલ્લા 2 ભાગ, જેમાં એક છે માગ્યા મુજબ જવાબ આપો, એની ચર્ચા હાલ આપણે કરીએ છીએ. મિત્રો, વિભાગ એ માં ચોથો ભાગ જે આવે છે એમાં નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો આ પ્રકારનો એક પ્રશ્ન આવે છે, જેમાં કુલ 4 પ્રશ્નો છે. દરેકનો 1 માર્ક્સ હોય છે, 1 ગુણ હોય છે. જેમાં પ્રશ્ન નંબર 17, 18, 19 અને 20 આ જે પ્રશ્નો છે મોસ્ટલી બોર્ડના પરિરૂપ પ્રમાણે જોવા જઈએ અને અગાઉના બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોના આધારે જોવા જઈએ તો પ્રશ્ન નંબર 17 જે છે એ નિયંત્રણ અને સંકલનમાંથી પૂછાય છે. પ્રશ્ન નંબર 18 આનુવંશિકતામાંથી પૂછાય છે. પ્રશ્ન નંબર 19 એ માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાંથી પૂછાય છે. 20મો પ્રશ્ન છે મોસ્ટલી વિદ્યુત પ્રકરણમાંથી પૂછાતો હોય છે. અગાઉ 2025 માં ફેબ્રુઆરી માર્ચ 2025 માં જે પ્રશ્નો પૂછાયા હતા એને થોડીક ચર્ચા કરીએ આપણે. તો પ્રશ્ન નંબર 17 જે હતો, માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. પ્રશ્ન 18 હતો, જો લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે. પ્રશ્ન નંબર 19 પૂછાયેલો હતો કે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો પડે છે. અને 20મો પ્રશ્ન હતો કે વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. હવે મિત્રો, આ પ્રશ્નોને લખવા કઈ રીતે, આપણું લખાણ એટલું સ્પષ્ટ, પરફેક્ટ અને જેટલું માંગ્યું છે એટલું જ હોવું જોઈએ. ધારો કે પહેલા પ્રશ્નનો જવાબ છે તો અહીંયા તમે હોશિયારની અંદર જવાબ 17 અથવા માત્ર એકલો 17 ક્રમ લખો તો પણ ચાલે. આપણો પહેલા પ્રશ્નનો જવાબ છે કે થાઇરોક્સિન, તો સીધો માત્ર થાઇરોક્સિન, આખો પ્રશ્ન લખવાની જરૂર નથી. 18મો પ્રશ્નનો જવાબ છે કે લક્ષણ બી જે વધુ જોવા મળે છે, પહેલું ઉત્પન્ન થયું છે, તો લક્ષણ બી માત્ર લખવાનું છે. 19માં માત્ર લાલ રંગનું ઓછો વળે છે એ લખવાનું છે. અને 20મા પ્રશ્નમાં માત્ર વ્યાખ્યા કે કોઈ પણ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો આ પ્રમાણે આપણે બિલકુલ શોર્ટ એન્ડ સ્વીટ જેટલું માંગ્યું છે એટલું જ આપણે લખી અને આપણો સમય બચાવીશું. આમાં કેટલાક ઉદાહરણ આપણે જો સમજીએ તો સ્ત્રીમાં કયો અંતઃસ્ત્રાવ રજોસ્ત્રાવનું નિયમન કરે છે. નર અને માદા આ બંનેમાં લિંગી અંતઃસ્ત્રાવો અલગ અલગ છે. માદા છે અથવા તો સ્ત્રી છે તેમાં લિંગી અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન, જ્યારે નર અથવા તો પુરુષ અથવા એની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો લિંગી અંતઃસ્ત્રાવ આવેલો છે અને એ એના લિંગી જે લક્ષણો છે એના માટે જવાબદાર બને છે. બીજો છે કે પરાગનલિકાની અંડક તરફ થતી ગતિ કયા પ્રકારનું આવર્તન દર્શાવે છે. તો એ છે રસાયણાનુવર્તન. આવર્તન આપણે સમજી ચૂક્યા છીએ કે ભૂ આવર્તન, જલાનુવર્તન, રસાયણાનુવર્તન, સ્પર્શાનુવર્તન એ બધા આવે છે. એક પ્રશ્ન આ રીતે પણ પૂછી શકીએ આપણે કે મહેશભાઈને ડાયાબિટીસ છે, ડોક્ટરે તેમને ઇન્જેક્શન લેવાની સલાહ આપી છે, તેઓ કયા અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન લેતા હશે. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ ઇન્સ્યુલિન શું કામ કરે છે એની આપણે વિગતે ચર્ચા આપણે પાછળ કરીએ છીએ, એટલે હાલ એને આપણે છોડીએ છીએ. તો જવાબ આવશે કે ડાયાબિટીસ વ્યક્તિ છે તો એને જે ઇન્જેક્શન લેવાના છે એ ઇન્સ્યુલિનના લેવાના છે. નંબર 4, માનવ શરીરમાં કયા અંતઃસ્ત્રાવની અસરથી ઉરોદર પટલ અને પાંસળી મોના સ્નાયુનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે. તો આના માટે અંતઃસ્ત્રાવ છે એડ્રેનાલિન. બીજો એક પ્રશ્ન સમજીએ તો માનવ મગજને આંચકા સામે રક્ષણ આપતા પ્રવાહીને શું કહે છે. મિત્રો, આપણું જે મગજ છે એ મગજ એકદમ સોફ્ટ છે, સેન્સિટિવ છે અને એને આંચકાઓ સામે રક્ષણ આપવું જરૂરી છે. એના માટે આમ તો એક
ખોપરીનું તો પડ આવરણ છે, પણ ખોપરી અને મગજ આ બંનેની વચ્ચે એક પ્રવાહી ભરેલું છે જેને આપણે કહીએ છીએ મસ્તિષ્ક મેરુજળ, અને એ આંચકાઓ સામે રક્ષણ આપે છે અને આપણું મગજ સચવાય છે. તો આ વાત હતી વિભાગ એ માં માગ્યા મુજબ જવાબ આપો. એટલે જેટલું માંગ્યું છે, જે પ્રકારેનું માંગ્યું છે, માત્ર એટલો જ જવાબ લખી અને આપણે ઝડપી અને સારા માર્ક્સ પ્રાપ્ત કરીશું. વિભાગ એમાં એક છેલ્લો ભાગ આવે છે જોડકા જોડો. જોડકા જોડોમાં પ્રશ્ન નંબર 21, 22 અને 23, 24 આ એક એક ગુણના પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન નંબર 21, 22 જે છે મોસ્ટલી પ્રકરણ નંબર 6 નિયંત્રણ અને સંકલનમાંથી જ પૂછાય છે. પ્રશ્ન નંબર 23 અને 24 આ પણ જોડકા છે. એ પ્રકરણ નંબર 13 આપણું છેલ્લું પ્રકરણ આપણું પર્યાવરણમાંથી પૂછાય છે. માર્ચ 2025 માં જે પ્રશ્નો આમાંથી પૂછાયા છે જોડકા જોડોમાં, તો એક છે સાઇટોકાઇન, અરે પહેલો છે વિભાગ એ અને બી આપેલા છે આપણને. 21મો હતો સાઇટોકાઇનિન, 22મો હતો જિબ્રેલિન જે અંતઃસ્ત્રાવ છે. અહીંયા એની અસરો બતાવેલી છે. તો આપણે જાણીએ છીએ કે સાઇટોકાઇનિન છે તો એ કોષ વિભાજનને પ્રેરિત કરે છે. જિબ્રેલિન છે તો એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. એટલે વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે. છેલ્લો હતો જોડકા જોડોમાં એ અને બી આપેલા હતા, જેમાં 23મો પ્રશ્ન હતો કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને 24મો હતો કે જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે તો એ શું કહેવાશે? ઉત્પાદક કહેવાશે. અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે કે ઉત્પાદકો ઉપર આધારિત છે, તો એને આપણે કહીશું તૃણાહારી પ્રાણીઓ. હવે બોર્ડમાં આ જોડકા જોડોને લખવા કઈ રીતે, તો એની ચર્ચા કરીએ આપણે. તો આને 5 રીતે લખી શકાય છે. નંબર 1, આ રીતે માત્ર જવાબ 21 અથવા તો માત્ર 21 ઓપ્શન આપી કોષ વિભાજનને પ્રેરિત કરે છે. જવાબ 22 ઓપ્શન આપી પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. અથવા તો માત્ર બીજી રીત સમજીએ આપણે તો પ્રશ્નનો ક્રમ અને ઓપ્શન સી, પ્રશ્નનો ક્રમ ઓપ્શન એ બિલકુલ ટૂંકું અને ટચ. ત્રીજી રીત છે કે આપણે ક્રમ લખીએ અને કોષ વિભાજનને પ્રેરિત કરે છે. 22 છે તો પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. આ રીતે પણ લખી શકીએ. આ રીતે પણ લખી શકીએ સાઇટોકાઇનિન એની અસર, જિબ્રેલિન એની અસર, અથવા તો તમને જે રીતે કોષ્ટકમાં આપેલું છે એ જ પ્રમાણે લખી અને પછી એરો વડે એના જવાબો નિર્દેશિત કરવા. પણ આમ તો આપણે આ 5 રીતે લખી શકીએ છીએ, કોઈ પણ રીતે લખી શકાય, પણ આપણે સમય બચાવવાનો છે અને સમય બચાવવા માટે મોસ્ટલી આપણે જો આ પહેલી રીત, બીજી રીત અથવા ત્રીજી રીત આનો ઉપયોગ કરીએ તો વધુ સારું. એમાં સૌથી વધુ શ્રેષ્ઠ આપણને આ રીત લાગે છે કે જેથી કરીને આપણો સમય બચી શકે છે. કેટલાક ઉદાહરણો સમજીએ આના માટે. ધારો કે ગ્રંથિ આપેલી છે અને એનો સ્ત્રવતો અંતઃસ્ત્રાવ આપેલો છે. પિચ્યુટરી ગ્રંથિ છે, સ્વાદુપિંડ છે. તો આપણે જાણીએ છીએ કે પિચ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. સ્વાદુપિંડ છે તો એમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ રીતે પણ પૂછી શકાય કે મગજનો ભાગ અને એના કાર્યો. લંબમજ્જા છે, અનુમસ્તિષ્ક છે. લંબમજ્જા છે તો શું કામ કરે છે? તો લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણનું કામ કરે છે. અનુમસ્તિષ્ક છે તો આપણા શરીરનું સમતોલન જાળવી રાખે છે, બેલેન્સિંગ જાળવી રાખે છે. ગ્રંથિ છે, ધારો કે એડ્રિનલ ગ્રંથિ તો ક્યાં આવેલી છે? અહીંયા એનું સ્થાન બતાવેલું છે. તો આપણે વિચારવાનું કે આ શું બતાવ્યું છે, પહેલા એને સમજવાનું છે. તો એડ્રિનલ ગ્રંથિ જે છે આપણી, તો મૂત્રપિંડના અગ્ર છેડે આવેલી છે. બંને સાઈડ આપણા જે મૂત્રપિંડ છે એની ઉપરની બાજુ અગ્ર બાજુએ જોડાયેલા આ ગ્રંથિ આવેલી છે. અનુમસ્તિષ્કની વાત કરીએ તો અનુમસ્તિષ્ક એ આપણા મગજની અંદર જે ભાગો છે એમાં પશ્વ મગજમાં આવેલું છે. એ જ રીતે અહીંયા પરાવર્તિત ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા આપેલી છે. પરાવર્તિત ક્રિયાના કેન્દ્રબિંદુ કરોડરજ્જુમાં જોવા મળે છે. અનૈચ્છિક ક્રિયાઓ જે છે એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થતી હોય છે. બીજું એક ઉદાહરણ સમજીએ આપણે. મૂળનું જમીન તરફ જવું. જમીનની દિશામાં જાય છે મૂળ,
માટે એને આપણે ભૂઆવર્તન તરીકે ઓળખીશું. પરાગ નલિકાનું બીજાંડ તરફ જવું એક રસાયણિકના ઉત્પન્ન થવાના કારણે આ ક્રિયા થાય છે, માટે એને આપણે રસાયણાનુવર્તન તરીકે ઓળખીશું. એક ઉદાહરણ બીજું કે પ્રથમ પોષક સ્તર અને દ્વિતીય પોષક સ્તર. પ્રથમ પોષક સ્તર તો એ ઉત્પાદકોનું હંમેશા હોય છે. દ્વિતીય પોષક સ્તર છે તો ઉત્પાદકો પર આધારિત એટલે કે પ્રાથમિક ઉપભોગીઓનું બનેલું છે. કુદરતી નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર. મિત્રો આ પ્રશ્ન અહીંયા ભલે આપણે જોડકા જોડોમાં મૂક્યો છે, પણ ગયા 2025 ના બોર્ડના પેપરમાં આ પ્રશ્ન 2 ગુણમાં પૂછાયો હતો. કુદરતી નિવસન તંત્ર છે તો કુદરતી રીતે બનેલા છે, તો એનામાં અંદર જંગલ, સરોવર એ કુદરતી નિવસન તંત્રો છે. દરિયો પણ આવે, રણ પ્રદેશ પણ આવે. કૃત્રિમ નિવસન તંત્રની વાત કરીએ તો બગીચો જે છે માણસે બનાવેલો છે. અને ખેતર પણ છે તો એ પણ માનવ નિર્મિત છે, એટલે માણસે બનાવેલું છે. તૃતીય પોષક સ્તરની વાત કરીએ ને ચતુર્થ પોષક સ્તર. અહીંયા એક ક્રમ આપેલો છે: તીતી, ગુડો, દેડકો, સાપ. પહેલું પોષક સ્તર એ ઉત્પાદકોનું હોય એટલે કે લીલી વનસ્પતિનું હોય છે. બીજું પોષક સ્તર એટલે કે ઉત્પાદકોનો ઉપયોગ આમાંથી કયું પ્રાણી કરે છે તો તીતી ઘોડો કરે છે, તો એ દ્વિતીય પોષક સ્તરમાં આવશે. તૃતીય પોષક સ્તર તો તીતી ઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ દેડકો કરે છે, તો દેડકો એ શેમાં આવશે? તૃતીય પોષક સ્તરની અંદર આવશે. ચતુર્થ પોષક સ્તર એટલે કે દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે તો સાપ કરે છે, તો સાપ જે છે એ ચતુર્થ પોષક સ્તર એટલે કે ચોથા પોષક સ્તરની અંદર આવશે. તો મિત્રો આ પ્રમાણે જોડકા જોડોના કેટલાક ઉદાહરણો આપણે સમજ્યા. જોડકું શેનું આપ્યું છે, સામે ઓપ્શન બી માં શું આપ્યું છે, એને બરાબર સમજી વિચારી અને અગાઉ જે આપણે રીતો સમજ્યા 5 રીતો, એમાંથી કોઈ પણ એક રીત મેં પહેલા પણ સ્પષ્ટતા કરી કે શરૂઆતની 3 રીત લઈએ તો બેટર છે, તો એ ઉપયોગ કરીને આપણે એનો લખાણ લખી શકીએ છીએ. હવે મિત્રો તમે આ જોડકા જોડો માટે કેટલાક આવા નમૂનારૂપ મેમરી મેપ બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા બનાવ્યું છે કે એડ્રિનલ ગ્રંથિ, જેને આપણે સંકટ સમયની ગ્રંથિ કહીએ છીએ, લડોયા ભાગોની સ્થિતિમાં કામ લાગતી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે ધારો કે નોર્મલી જતા હોઈએ અને પાછળ કૂતરું ભસે છે તો દોડતું આવે છે કે કોઈ ગાય દોડતી આવે છે, તો આપણે આપણું બચાવવાની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ, દોડવા લાગીએ છીએ. અને એ દરમિયાન આપણો શ્વાસોશ્વાસ વધી જાય છે, ધબકારા વધી જાય છે. આ કેમ થાય છે તો એ દરમિયાન ઉત્પન્ન થતો આ અંતઃસ્ત્રાવ, જેનું નામ છે એડ્રિનાલિન. એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી છે તો મૂત્રપિંડના અગ્ર છેડે આવેલી છે. આપણા મૂત્રપિંડ છે બંને, અને એના ઉપર આ જે આવેલી છે એ એડ્રિનલ ગ્રંથિ છે, જેને આપણે અહીંયા આગળ નિર્દેશિત કરેલી છે. એની અંદરથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે તો એની અંદરથી એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એની અસરો શું વર્તાય છે? હૃદયના ધબકારા વધી જાય છે, જેમ હાલ મેં તમને વાત કરી પ્રમાણે. સ્નાયુઓને વધુ ઓક્સિજન મળે છે. શ્વસન દરમાં વધારો થાય છે, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે, કારણ કે એ દરમિયાન સ્નાયુઓને વધુ ઓક્સિજનની જરૂર પડે છે, જેથી કરીને આપણે દોડી શકીએ છીએ. માટે આ ક્રિયા થતી જોવા મળે છે. થાઇરોઇડ ગ્રંથિ છે એ ક્યાં આવેલી છે તો આપણું જે ગળાનો ભાગ છે, આ ભાગ ત્યાં આગળ આ જોઈ શકો છો તમે, તો ગળાના ભાગમાં આવેલી છે, ગળામાં આવેલી છે. એની અંદરથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. મિત્રો આપણે જે મીઠું ખાઈએ છીએ એ મીઠું હંમેશા આયોડાઇઝ્ડ સોલ્ટ અથવા તો આયોડિન યુક્ત નમક હોય એ જ ખાવું જોઈએ, કારણ કે આયોડિનના કારણે જ આ થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે. બીજું શું કામ કરે છે થાઇરોક્સિન તો તે કાર્બોદિત, પ્રોટીન, ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે, જે અહીંયા બતાવેલું છે કે ગળાના ભાગમાં આ ફૂલેલું જોવા મળે છે, તો આ છે ગોઈટર.
પિટ્યુટરી ગ્રંથિ છે આપણી, તો ક્યાં આવેલી છે? તો મગજની અંદર જે હાઇપોથેલેમસ ગ્રંથિ છે એ ગ્રંથિના નીચે આ પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે. કયો અંતઃસ્ત્રાવ એમાંથી ઉત્પન્ન થાય છે? તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જેને આપણે ગ્રોથ હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ. ગ્રોથ હોર્મોન્સ એટલે કે વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલો છે, એટલે કે વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ કરે છે. તેની ઉણપથી વામનતા અને વધુ સ્ત્રાવથી મહાકાયતા. મિત્રો, બાલ્યાવસ્થામાં જો આ અંતઃસ્ત્રાવ ઓછો સ્ત્રવે, ઉણપ વર્તાય, તો એ બાળક, એની ઊંચાઈ વધતી નથી, એ વામન રહે છે, ઠીંગણું રહે છે. અને જો આ અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતો જોવા મળે તો એનું જે ઊંચાઈ છે એ વધુ પડતી ઊંચી થઈ જાય છે, નોર્મલની જગ્યાએ વધારે હોય છે, જેને આપણે મહાકાયતા તરીકે પણ ઓળખીએ છીએ. સ્વાદુપિંડ છે તો પાચન તંત્ર સાથે સંકળાયેલી ગ્રંથિ છે. આ કેવી દેખાય છે? તો પાન અથવા તો પર્ણ આકારની ગ્રંથિ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આખી આ ગ્રંથિ આપણને પાન અથવા તો પર્ણ આકારની ગ્રંથિ જોવા મળે છે. અંતઃસ્ત્રાવ તો ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન, આ બે અંતઃસ્ત્રાવ આ સ્વાદુપિંડની અંદરથી ઉત્પન્ન થાય છે. શું કામ કરે છે? તો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયંત્રણ કરે છે. આપણે અગાઉના પ્રશ્નમાં પણ જોયું હતું કે મહેશભાઈને ડાયાબિટીસ છે, ડોક્ટર એમને ઇન્જેક્શન લખી આપે છે અને ઇન્જેક્શન લેવાનું કહે છે, તો એ કયા અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન લેતા હશે? તો મિત્રો, અહીંયા એની ચર્ચા કરીએ આપણે. તો ડાયાબિટીસ વાળી વ્યક્તિ અથવા તો ઇન્સ્યુલિન શું કામ કરે છે? ઇન્સ્યુલિન આપણા શરીરમાં જે ગ્લુકોઝ રુધિરની અંદર ભળે છે એની માત્રાનું નિયંત્રણ કરવાનું કામ કરે છે. હવે રુધિરમાં જો આ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય તો ડિસ્ટર્બ થઈ જવાય છે. ઇન્સ્યુલિન જે છે, જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે ત્યારે સ્ત્રવિત થાય છે, શર્કરાનું પ્રમાણ ઘટી જાય ત્યારે એનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે. પણ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવાનું જો અટકી જાય અથવા તો એમાં ખામી સર્જાય તો એના કારણે ડાયાબિટીસ અથવા તો જેને આપણે મધુપ્રમેહ કહીએ છીએ એ રોગ થતો જોવા મળે છે. બરાબર? તો આ વાત હતી સ્વાદુપિંડની. આ જ પ્રમાણે મિત્રો તમે અન્ય ગ્રંથિઓની પણ ચર્ચા કરી અને આ રીતે તમે મેમરી પેપ અથવા તો એક શોર્ટ નોટ તૈયાર કરી અને વધુમાં વધુ માર્ક્સ, કારણ કે વિભાગ એ આપણો છે એ 24 ગુણનો છે. અગાઉ તમે સમજ્યા છો. હોશિયાર વિદ્યાર્થી આ 24 માંથી 24 લાવવા માટે પૂરો પ્રયત્ન કરે છે, કારણ કે એમને આ વિભાગમાં જો એકાદ બે ખોટા પડી જાય તો એમનું ટાર્ગેટ જે હોય છે 80 માંથી 80 લાવવાનું એ પૂરું થતું નથી. એટલે ચોકસાઈથી આનો તૈયારી કરી અને તમે સારા માર્ક્સ મેળવી શકો છો. થેન્ક યુ.